ડભોઈ તાલુકા પંથકમાં સતત 3 દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો હોય, જેને કારણે ડભોઈ પંથકના ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં પાકની અંદર નુકસાનીનો ભોગ બનવું પડ્યું છે। તેવામાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ડભોઈના ખેડૂતોને પાક નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખી માંગ કરવામાં આવી છે। ડભોઈ સહિત તાલુકા પંથકમાં છેલ્લા 3 દિવસથી અવિરત કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ડભોઈ તાલુકાના ખેડૂતોને પાક ઉત્પાદનમાં વ્યાપક પ્રમાણમાં નુકસાની રહેવાનો વારો આવ્યો છે। તાલુકાના ખેડૂતોને નુકસાની સામે સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે તે માટે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખી પાક નુકસાની વળતર માટે માંગ કરી છે। છેલ્લા 3 દિવસથી સમગ્ર ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ માવઠાની પરિસ્થિતિને કારણે ખેડૂતોના ઊભા પાકને, ખાસ કરીને ડાંગર, કપાસ જેવા પાકોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ગુજરાતની સાથે સાથે વડોદરા જિલ્લો અને વડોદરા જિલ્લામાં ડભોઈ અને વડોદરા તાલુકાના ગામોના ખેડૂતો ખૂબ જ કપરી પરિસ્થિતિમાં મુકાયા છે। ત્યારે વડોદરા જિલ્લાના તમામ ધારાસભ્યોએ લેખિતમાં માંગ કરી છે। મેં વિશેષ રીતે મુખ્યમંત્રીને અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે અને રૂબરૂમાં પત્ર પાઠવીને કહ્યું છે કે વહેલામાં વહેલી તકે આ નુકસાનનો સર્વે કરાવીને ખેડૂતોને બને એટલી સહાય તાત્કાલિક આપવામાં આવે, જેથી અત્યારની જે પરિસ્થિતિ છે એમાંથી એમને રાહત મળી શકે। કારણ કે આ કુદરતી આપત્તિ છે અને કુદરતી આપત્તિમાં અત્યારે પાક તૈયાર થઈ ગયા પછી જે માવઠું થયું છે એના કારણે ખેડૂતોની હાલત બહુ જ ખવોડી થઈ છે। એટલે ખેડૂતોના પ્રતિનિધિ તરીકે અમે આ રજૂઆત કરી છે। અમને આશા છે કે અમારી સરકાર આ બાબતમાં યોગ્ય નિર્ણય લેશે અને ખેડૂતોને પડેલી મુશ્કેલીમાં એમની સાથે ઊભી રહેશે। ખાસ મેં કીધું એમ ડાંગર અને કપાસના પાકને સૌથી વધારે નુકસાન થયું છે। ડભોઈ તાલુકા અને વડોદરા તાલુકામાં કપાસ અને ડાંગરના પાક વધુ પ્રમાણમાં થતો હોય અને અત્યારે પાક લણવાની પરિસ્થિતિ હોય ત્યારે આ થયું હોવાથી ખૂબ જ મોટું નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે। હજુ પણ 5 દિવસની ભારે આગાહી છે, ગુજરાતને માથે પણ આ સંકટ તોડાઈ રહ્યું છે, તો શું સીએમ સાહેબ સરકાર ખૂબ જ જાગૃત છે અને મુખ્યમંત્રીએ સિનિયર મંત્રીઓને વિસ્તારોમાં મોકલ્યા છે, જ્યાં જ્યાં પરિસ્થિતિ ખરાબ હોય ત્યાં આગળ રૂબરૂ મોકલવામાં આવ્યા છે અને એના જ કારણે આજે કૃષિમંત્રી સહિતના મુખ્યમંત્રીઓ એ બધાને જ પોતાના વિસ્તારોમાં મોકલ્યા, જ્યાં નુકસાન વધુ થયું છે ત્યાં મંત્રીઓ જાતે જઈને વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે અને ઝડપભેર આમાં કેવી રીતે સહાયરૂપ થવાય એનો ચિતાર મુખ્યમંત્રીને રજૂ કરશે અને તરત જ રાહતની સામગ્રી પૂરી પાડવામાં આવશે।